ગગા શીટનો બનાવ નહીં, કોમેડી ગગા શીટનો બનાવ નહીં। નમસ્કાર મિત્રો, તો આ ગગો ઓફિશિયલ છે, એ આ રેડમીના 10 ફોન ખરીદી શકે છે। તો તમે જોઈ શકો છો 8,498 રૂપિયાનો આ ફોન છે મોબાઈલ રેડમી 13C, જે છે 6GB રેમ અને 128 સ્ટોરેજ। મિત્રો ગગો ઓફિશિયલ છે એ આ ફોન ખરીદી શકે છે, એક નહીં મિત્રો 10 ફોન ખરીદી શકે છે। તો આપણે હવે એના ઇન્સ્ટાગ્રામમાં જઈશું। તો ગગો ઓફિશિયલ છે એનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને 77K જેટલા ફોલોવર્સ છે અને એની ચેનલનું નામ છે બાંધવ ડિજિટલ અને એક કોમેડી ક્રિએટર છે, તમે જોઈ શકો છો। અને 100K એની યુટ્યુબ ચેનલમાં ફોલોવર્સ છે, સબસ્ક્રાઈબર્સ છે મીન્સ કે। તો આપણે જોઈશું આગળ મિત્રો 4,000 ને 36,000 લાઇક ને સેલિબ્રિટી જ છે આ ગગો પણ એક। તો મિત્રો તમે જોઈ શકો છો આગળ આપણે આની અર્નિંગ જોવાની છે, તો તમે ચેનલ સાથે જોડાયા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બરોબર। તો હવે આપણે પહોંચી ગયા છીએ બાંધવ ડિજિટલ, યા બાંધવ ડિજિટલ, આઈ ડોન્ટ નો કેમ પ્રોનાઉન્સ કરાય, પણ મિત્રો એને 153 કે મતલબ 1.5 લાખ સબસ્ક્રાઈબર છે અને 264 વિડીયો ચડાવેલા છે, તમે જોઈ શકો છો। ઈમાનદાર ચોર ને ગગો વીએસ ઢીંગો ને ઘણા વ્યૂઝ આવે છે લાખમાં। અને તો આપણે હવે જતા રહીશું એના વિડીયો સેક્શનમાં। તો તમે જોઈ શકો છો 67K ને 58K ને 73K ને 1 લાખ વ્યૂઝ ને ઘણા આવી જાય છે ગગા રાજા અને 72K, મતલબ મિત્રો લાખે પોગી જાય છે। તો હવે આપણે પોપ્યુલર વિડીયોઝમાં જતા રહીશું। તો તમે જોઈ શકો છો ગગાની પાછળ કૂતરા પડ્યા એ વિડીયોઝ ઉપર 1.2 મિલિયન વ્યૂઝ આવેલા છે, 9 લાખ વ્યૂઝ આવેલા છે। ગગાનો આઈડિયા એમાં 9 મિલિયન થવા આવ્યા છે, 1 વર્ષ પહેલાનો વિડીયો છે। આ બીજો ગગો કોણ 8 લાખ ઘણા વિડીયોઝ વાયરલ થયેલા છે, તમે જોઈ શકો છો। તો સારી એવી અર્નિંગ થઈ જતી છે આ ગગાના ચેનલની, આમાં ઘણા લોકો છે, તમે જોઈ શકો છો મેમ્બર ઘણા છે, એટલે અર્નિંગ વેચતા છે તો પણ ઘણી બધાને સરખા ભાગે આવતી છે। તો આગળ આપણે જોઈશું કે કેટલી અર્નિંગ થાય છે, પહેલા તમે જોઈ લો ઘણા વિડીયોઝમાં વ્યૂઝ છે। હવે આપણે જતા રહીશું એના ઓલ્ડ વિડીયોઝમાં। તો ઓલ્ડ વિડીયોઝમાં આવી ગયો છું મિત્રો, તમે જોઈ શકો છો ગગો ગબ્બર 4 લાખ વ્યૂઝ। જૂના વિડીયોઝમાં પણ બધા વ્યૂઝ તો આવેલા જ છે મિત્રો, તમે જોઈ શકો છો જૂના વિડીયોઝમાં પણ વાયરલ જ છે બધા જ વિડીયો, 5 લાખ ને 2.5 લાખ ઉપર તો મિત્રો 2-3 લાખ ઉપર તો બધા વિડીયો ગયેલા છે, તમે જોઈ શકો છો અહીંયા દેખાઈ રહ્યું છે 1.76 ને 1 વર્ષ પહેલાના જ વિડીયો છે મિત્રો, મતલબ હજી 1.5 વર્ષ કદાચ થયું છે ચેનલને, મને એવું લાગે છે અંદાજ પ્રમાણે। તો હવે આપણે જતા રહીશું હવે એના સોશિયલ બ્લેડ વેબસાઇટમાં, કેમ કે હવે આપણે એની એકચ્યુઅલ અર્નિંગ જોવાની છે। તો હવે હું પહોંચી ગયો છું સોશિયલ બ્લેડ વેબસાઇટમાં। તો હવે આપણે સર્ચ કરી લઈએ બાંધવ ડિજિટલ કે બંધવ ડિજિટલ, જે કહેવાતું હોય એ, પણ એ આપણે હવે ખોલી લઈએ, બરોબર। તો મિત્રો બાંધવ ડિજિટલ ખોલી ગઈ છે ચેનલ ગગાની, તો તમે જોઈ શકો છો 264 અપલોડ છે વિડીયોઝ, 1.5 લાખ સબસ્ક્રાઈબર છે અને 53 મિલિયન જેટલા વ્યૂઝ આવેલા છે ટોટલ। અને કન્ટ્રી તો ઇન્ડિયા હોય અને તારીખ 30 જાન્યુઆરી 2023ના દિવસે આ ચેનલ ક્રિએટ થઈ હતી, તો મતલબ હજી 1.5 વર્ષ જેવું અંદાજે થયું છે। તો મિત્રો સબસ્ક્રાઈબર ઘણા વધ્યા છે, તમે જોઈ શકો છો મહિનામાં 9,000 સબસ્ક્રાઈબર વધી ગયા છે આ ગગાની ચેનલને। તો તમે જોઈ શકો છો સારું એવું પરફોર્મન્સ છે, 9K જેટલો ઇન્ક્રીઝ થયો છે, ગયા મહિના કરતાં પણ 12% વધારે સબસ્ક્રાઈબર આવ્યા છે। તો હવે આપણે વાત કરીશું વ્યૂઝની, 30 દિવસના વ્યૂઝ કેટલા આવે છે। તો મિત્રો 3.75 મિલિયન આવે છે, 3-4 મિલિયન વ્યૂઝ આવે છે, તમે જોઈ શકો છો એમાં પણ ઇન્ક્રીઝ થયું છે 14%। તો હવે આપણે વાત કરીશું વીકલી સબસ્ક્રાઈબરની, ટોટલ સબસ્ક્રાઈબર અઠવાડિયે કેટલા આવે છે મિત્રો। તો તમે બન્યા રહેજો ચેનલમાં। બાંધવ ડિજિટલને 14 થી 20 તારીખ સુધીમાં આવેલા છે 2200 સબસ્ક્રાઈબર, 28 તારીખથી 3 તારીખ સુધીમાં 2100, અને આ 2023નો ચાર્ટ છે મિત્રો, 4 થી 10 1800, 1700, 11 ઓગસ્ટથી 17, મતલબ 7 દિવસનો ગેપ રહેશે, 2600, તમે જોઈ શકો છો 7 દિવસનો ગેપ રહેશે। તો બધામાં અંદાજે 2000, 1700
એટલા આવી જાય છે, 2 થી 3,000 સબસ્ક્રાઈબર આવી જાય છે અઠવાડિયાના, તમે જોઈ શકો છો. તો બસ એટલા સબસ્ક્રાઈબર આવે છે અઠવાડિયા 7 દિવસના 2,000 અત્યારે તો હવે આપણે વાત કરીશું ટોટલ વિડીયોઝ વ્યૂઝની, એ પણ અઠવાડિયા 7 દિવસના વ્યૂઝ ખાલી. તો આપણે જોઈશું, તમે જોઈ શકો છો જુલાઈ 14 થી 20 તારીખ સુધી 6 લાખ વ્યૂઝ આવેલા છે. 6 લાખ 7 લાખ આવેલા છે પછીના 7 દિવસમાં, પછીના અઠવાડિયે મતલબ પછી એક અઠવાડિયે નહીં ચડાવ્યા હોય એટલે 1 લાખ જ વ્યૂઝ આવેલા છે. બાકી અઠવાડિયામાં તો આવી જાય છે 5,72,000 5-6 લાખ તો આવી જાય છે અઠવાડિયામાં. અને જો ને મિલિયને પણ પોગવા આવેલા છે. ક્યારેક પરફોર્મન્સ સારું છે. આ ગ્રાફ તમને જ્યાં જ્યાં ઉપર દેખાય ત્યાં પરફોર્મન્સ સારું છે ચેનલનું, ગગાની ચેનલનું. બંધવ ડિજિટલ જે કહેવાય એ તમે તમારી રીતે જોઈ લેજો. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. તો હવે વાત કરવાની છે એસ્ટિમેટેડ મંથલી અર્નિંગ, મતલબ મહિનાનું કેટલું કમાય છે આ ચેનલ બાંધવ ડિજિટલ. તો એ કમાય છે $939 થી $15,000 એની વચ્ચે, મતલબ કે 939 થી વચ્ચે. તો હવે આપણે કરશું વાત વર્ષની, વર્ષે કેટલું કમાય છે આ ચેનલ. તો તમે જોઈ શકો છો $11,000 થી $180,000, મતલબ કે $1 લાખ ઉપર $1,80,000. તો વર્ષના આ છેલ્લો આંકડો તમે ન જાતા 180 વાળો, કેમ કે એટલું બધું તો નહીં કમાય, એની વચ્ચે હશે. તો આપણે વાત કરીશું મહિનાની. તો હવે આપણે ગૂગલ ખોલી લીધું છે અને USDનો રેટ ચેક કરી લઈશું, ડોલરનો ભાવ શું છે ઇન્ડિયન રૂપીસમાં. તો તમે જોઈ શકો છો 83.72 રૂપિયા છે, કેમ કે યુટ્યુબનું રેવન્યુ ડોલરમાં આવતું હોય એટલે ડોલર પ્રમાણે આપણે ચાલવું પડે. તો મિત્રો બાંધવ ડિજિટલને છે $939 થી $15,000 વચ્ચે. તો આપણે અંદાજે મૂકશું $1,100 મૂકીને ચાલશું. બહુ આગળ તો નહીં જઈએ, કેમ કે એટલી બધી તો અર્નિંગ ના હોય, એટલે આપણે અત્યારે $1,100 મૂકીને ચાલીએ. બાંધવ ડિજિટલ, સોરી મિત્રો 1,000 થઈ ગયા છે, $1,100ની અર્નિંગ થાય છે મિત્રો 92,000, મતલબ 90 થી લાખની વચ્ચે કદાચ મહિને આવતા હશે, એટલું છપાઈ જતા હશે પૈસા યુટ્યુબથી કોમેડી વિડીયોઝ મૂકીને. તો તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું વર્ષની અર્નિંગ કેટલી છે. તો $11,000 થી $1,80,000, એટલી બધી તો નહીં હોય, એટલે આપણે અંદાજે મૂકશું $12,000 અંદાજે આપણે મૂકશું. તો તમે જોઈ શકો છો ખાલી $12,000 મૂકીએ વર્ષની તો પણ 10 લાખ રૂપિયા થઈ ગયા છે મિત્રો. આ 10 લાખમાંથી બધાનો ભાગો પડતો હોય, કેમ કે ચેનલના મેમ્બર ઘણા છે, તમે જોઈ શકો છો. તો 10 લાખ વર્ષે કમાઈ લેશે એ લોકો એક વર્ષના, તમે જોઈ શકો છો. એની આજુબાજુ હશે, આ એસ્ટિમેટેડ કહેવાય, કેમ કે પાકી અર્નિંગ નથી આ, એટલે અંદાજે એટલી કમાઈ લેતા છે 10 લાખ રૂપિયા જેવું વર્ષે, અને 90,000 જેવું કમાઈ લેતા હશે મહિને 30 દિવસનું. તો યુટ્યુબથી સારું એવું કમાય છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ફોન આવી જાય, 10 આવા ફોન આવી જાય, તમે જોઈ શકો છો. તો તમારે પણ કોમેડી યુટ્યુબ ચેનલ શરૂ કરવાની જરૂર છે અને પૈસા છાપવા માંડો, બરોબર? સારું, તો બાય, હાલો.